બેટા અત્યારે આપણે 1.5 કલાક ઓનલાઈન લેક્ચર તમારો લીધો છે બ્રિજ કોર્સની અંતર્ગત. હવે આ તમને યાદ રહે અને તમે એનું રિવિઝન પણ કરી શકો એ માટે આપણે આ લેક્ચરને ફરીથી લેક્ચર બનાવીને યુટ્યુબ પર અપલોડ કરી દઉં છું. જે તમારે રિવિઝન કરવું હોય તો એ ઇઝીલી થઈ શકે. બરાબર, તમને મેં સમજાવી તો દીધું છે ઓનલાઈન ક્લાસની અંદર, પણ એના સિવાય પણ તમને આ ખ્યાલ આવી જાય. એની અંદર પહેલો પોઈન્ટ છે બેટા એનો પહેલો પોઈન્ટ છે મિનિંગ ઓફ સાયકોલોજી કાં તો નેચર ઓફ સાયકોલોજી. હવે આ વસ્તુને આપણે સમજીએ બેટા કે સૌથી પહેલાં એની અંદર ડિફાઇન કરવું છે આપણે કે કયો કાળ પ્રી સાયન્ટિફિક પીરિયડ. પ્રી સાયન્ટિફિક પીરિયડ જે હતો પૂર્વ વૈજ્ઞાનિક સમયગાળો, કે જે સમયગાળાની અંદર મનોવિજ્ઞાન એ તત્વજ્ઞાનની શાખા હતી. મનોવિજ્ઞાન એ તત્વજ્ઞાનની શાખા હતી. પરંતુ 1879માં વિલેમ વુન્ટે મનોવિજ્ઞાનની શાળા સ્થાપિત કરી અને પ્રયોગશાળામાં મનોવૈજ્ઞાનિક પ્રયોગો પણ કર્યા, અને જેના કારણે મનોવિજ્ઞાનની જે શાખા છે મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની શાખામાં સ્થાપિત થઈ. એટલે પ્રી સાયન્ટિફિક જે પીરિયડ છે, પ્રી સાયન્ટિફિક પીરિયડ જે છે એમાં મનોવિજ્ઞાન એ ફિલોસોફીની શાખા હતું, અને એના પછીનો જે ગાળો છે 1879 પછીનો, જેમાં મનોવિજ્ઞાનની શાખા તરીકે વિકસિત થઈ. હવે આ મનોવિજ્ઞાનની શાખામાં તરીકે વિકસિત થઈ, એમાં સૌથી મોટો યોગદાન કોનું? તો કે વિલેમ વોન્ટનું. અને આ યોગદાન ક્યારે એમણે આપ્યું? તો એ 1879માં આપ્યું. હવે બીજી વાત કહીએ કે જે સાયન્ટિફિક એરા હતો, સમયગાળો હતો, એની અંદર મનોવિજ્ઞાનની વ્યાખ્યા કઈ રીતે આપવામાં હતી? તો એમાં 3 શબ્દો મહત્વના છે. ચેતનાનું વિજ્ઞાન છે, આત્માનું વિજ્ઞાન છે, અને મનનું વિજ્ઞાન છે. હવે માઇન્ડ, કોન્શિયસનેસ અને લોગોસ એ દેખાતા નથી, પણ પછી 1879 પછી વિલેમ વુન્ટે જે મનોવિજ્ઞાનની શાખામાં એને સામેલ કર્યું મનોવિજ્ઞાનને, એના પછી જે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આવી એ બહુ અગત્યની છે. એ મનોવિજ્ઞાનની વ્યાખ્યા કઈ છે? મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતી શાખા છે. હવે એક્ઝામની અંદર માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ, આ શબ્દ કરતાં બીજો શબ્દ યુઝ થઈ શકે છે. કયો શબ્દ યુઝ થશે બેટા? મેન્ટલ પ્રોસેસ શબ્દ યુઝ થશે. કદાચ મેન્ટલ પ્રોસેસ શબ્દ એટલે કે માનસિક પ્રક્રિયા શબ્દ યુઝ ના થાય તો પછી કયો શબ્દ યુઝ થશે? તો એના માટે યુઝ થશે બેટા ઓબ્ઝર્વેશનલ બિહેવિયરનો સ્ટડી કરે છે, એટલે નિરીક્ષણાત્મક વર્તનનો અભ્યાસ કરે છે. હવે તમને પ્રશ્ન એ થાય કે એના પછીનું જે ભાગ છે વ્યાખ્યાની અંદર, તો કે મેન્ટલ પ્રોસેસમાં શું હોય? તો કે મેન્ટલ પ્રોસેસમાં બેટા તમારી થિંકિંગ, ઇમોશન્સ અને અધર એક્સપિરિયન્સ એટલે કે તમારી વિચાર ક્રિયા, તમારા આવેગો અને તમારા અનુભવોનો અભ્યાસ કરે છે. ફિઝિયોલોજીકલ આસ્પેક્ટની અંદર મનોવિજ્ઞાન શું કરે છે? તો કે બ્રેનની વ્યક્તિના વર્તન ઉપર થતી અસર, હાઇપોથેલેમસની વ્યક્તિના વર્તન ઉપર થતી અસર, એમિગડાલાની વ્યક્તિના જુદા જુદા વર્તન ઉપર થતી અસર, મસ્તિષ્ક છાલની વ્યક્તિના વર્તન ઉપર થતી અસર. એટલે આપણા જે બ્રેન અને બ્રેનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, આપણું નર્વસ સિસ્ટમ અને નર્વસ સિસ્ટમના ચેતાતંત્રના અલગ અલગ પ્રકાર છે. પણ અનુકંપી ચેતાતંત્ર, અનુકંપી ચેતાતંત્ર એટલે કે સિમ્પેથેટિક ન્યુરો સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક ન્યુરો સિસ્ટમ, આ બધાની ભૂખ ઉપર, સેક્સ્યુઆલિટીઝ ઉપર, તરસ ઉપર કઈ રીતે અસર થાય છે, આનો અભ્યાસ પણ મનોવિજ્ઞાન કરે છે. એને આપણે કહીએ છીએ ફિઝિયોલોજીકલ આસ્પેક્ટ. હવે બીજો એક અગત્યનો મુદ્દો છે બેટા કે મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે. ક્લાસમાં તો તમને થોડી જ ભણાય કે અભ્યાસક્રમમાં આટલી જ હતી બેટા, પણ જ્યારે આપણે ડીપમાં ભણવું હોય, નેટની એક્ઝામની તૈયારી કરવી હોય, આ બ્રિજ કોર્સ એના માટે તૈયાર કર્યું છે કે તગારો અને મનોવિજ્ઞાનનો જે અભ્યાસક્રમ છે એની સાથે તમે અટેચ થઈ શકો, અને તમારામાં નોલેજ ડેવલપ થાય. એટલે આપણે અહીંયા ડીપલી ભણીશું. તો મનોવિજ્ઞાનની શાખાઓ ભણી, પણ આ મનોવિજ્ઞાનની શાખાઓ અસ્તિત્વમાં કઈ રીતે આવી ભાઈ? તો કે મનોવિજ્ઞાનની શાખાઓ જે છે એ મનોવૈજ્ઞાનિકોની કામગીરીના આધારે આવી. મનોવૈજ્ઞાનિકોની કામગીરીના આધારે અસ્તિત્વમાં આવી. તો કે ભાઈ મનોવૈજ્ઞાનિકોની કામગીરી કેટલી છે? તો કે મનોવૈજ્ઞાનિકોની કામગીરી 3 પ્રકારની છે. નંબર 1 છે એજ્યુકેશન ફિલ્ડમાં, બીજું છે રિસર્ચની અંદર, અને ત્રીજી છે
કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વાસ્તવિક પરિસ્થિતિનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિક સમસ્યાનો ઉકેલ લાવો. આ 3 પ્રકારની કામગીરી છે. અને આના આધારે મનોવિજ્ઞાનની શાખાઓને આપણે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. પણ આ જે 3 કામગીરી છે એને મનોવૈજ્ઞાનિક ભાષામાં આપણે કયું નામ આપી શકાય? તો કે એજ્યુકેશન ફિલ્ડને આપણે નામ આપી શકાય ટીચિંગનું, રિસર્ચ ને રિસર્ચ જ. અને ત્રીજો જે મુદ્દો મેં તમને કીધું કે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને નિયમોનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિક સમસ્યાને હલ કરવી, એને આપણે નામ આપી શકાય છે એપ્લિકેશન. એટલે તમને કોઈ પૂછે બેટા કે મનોવૈજ્ઞાનિક શાખાઓ અસ્તિત્વમાં આવી એના માટે કયા 3 પાસા અથવા કયા 3 મુદ્દાઓ મહત્ત્વના છે, તો એની અંદર નંબર 1 ટીચિંગ, નંબર 2 રિસર્ચ અને નંબર 3 એપ્લિકેશન. આ 3 બાબતોનો સમાવેશ થશે. આ 3 બાબતોના આધારે મનોવૈજ્ઞાનિક શાખાઓને આપણે 3 પ્રકારમાં વિભાજિત કરી છે. નંબર 1 એજ્યુકેશન એટલે કે ટીચિંગ અને રિસર્ચનું રિસર્ચ છે. ટીચિંગ અને રિસર્ચના આધારે મનોવિજ્ઞાનની 8 શાખાઓ છે. કઈ શાખાઓ છે? તો કે લાઈફ સ્પાન ડેવલપમેન્ટલ સાયકોલોજી, હ્યુમન એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, એનિમલ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, ફિઝિયોલોજિકલ સાયકોલોજી એટલે કે શરીરલક્ષી મનોવિજ્ઞાન, પ્રાણી મનોવિજ્ઞાન, માનવીના પ્રયોગોનું મનોવિજ્ઞાન, જીવનના ગાળાઓનું મનોવિજ્ઞાન, આંકડાશાસ્ત્રીય મનોવિજ્ઞાન, વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, અસાધારણ એટલે કે એબનોર્મલ સાયકોલોજી, એજ્યુકેશનલ સાયકોલોજી એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન. બેટા એટલે ટીચિંગ અને રિસર્ચની કામગીરીના આધારે મનોવિજ્ઞાનની કુલ 8 શાખાઓ બને છે. એપ્લિકેશનના આધારે કેટલી સાયકોલોજીની શાખાઓ બને છે? તો કે 6 બને છે. કઈ છે બેટા? ક્લિનિકલ સાયકોલોજી, કોમ્યુનિટી સાયકોલોજી, કાઉન્સેલિંગ સાયકોલોજી એટલે ચિકિત્સા મનોવિજ્ઞાન, જન સમુદાયનું મનોવિજ્ઞાન, સલાહ મનોવિજ્ઞાન, નિશાળનું શાળાનું મનોવિજ્ઞાન સ્કૂલ સાયકોલોજી, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઔદ્યોગિક મનોવિજ્ઞાન, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી સંગઠનનું મનોવિજ્ઞાન અને મિલિટરી સાયકોલોજી સૈનિકોનું મનોવિજ્ઞાન. આ સિવાય મનોવિજ્ઞાનની કઈ શાખાઓ અસ્તિત્વમાં આવી છે? મનોવિજ્ઞાનની કઈ શાખાઓ અસ્તિત્વમાં આવી છે નવી અત્યારે હાલમાં? તો એની અંદર ન્યૂ બ્રાન્ચીસમાં સમાવેશ થશે બેટા પર્યાવરણનું મનોવિજ્ઞાન એન્વાયરમેન્ટલ સાયકોલોજી, સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન હેલ્થ સાયકોલોજી, કરેક્શનલ સાયકોલોજી એટલે સુધારણાત્મક મનોવિજ્ઞાન, ફોરેન્સિક સાયકોલોજી, રમતગમતનું મનોવિજ્ઞાન સ્પોર્ટ સાયકોલોજી, પોલિટિકલ સાયકોલોજી, ક્રોસ કલ્ચર એટલે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક મનોવિજ્ઞાનનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ફોર વુમેન, ઇકોનોમિક સાયકોલોજી, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સાયકોલોજી. આ બધા અંગ્રેજીમાં શબ્દો એના માટે બોલીએ છીએ બેટા કે હિન્દીમાં અને ગુજરાતીમાં ઘણા સમાનાર્થી શબ્દો હોય, પણ મનોવિજ્ઞાનની ઇંગ્લિશની સાયકોલોજીની ટર્મિનોલોજીમાં આટલા શબ્દો ઉપયોગમાં લેવાય છે. એટલે આ શબ્દો તમારા મગજમાં સેટ થઈ ગયા તો તમે કન્ફ્યુઝ થશો નહીં એમસીક્યુઝની અંદર બેટા, હે ને? તો અહીંયા સુધી બેટા રાખીએ છીએ. હવે આ જેટલી પણ બ્રાન્ચ મેં તમને કીધી કે રિસર્ચ અને ટ્રેનિંગ ટીચિંગની અંદર 6, એપ્લિકેશનની અંદર 8 અને રિસર્ચ અને ટીચિંગની અંદર 8, એપ્લિકેશનની અંદર 6 અને જે નવી બ્રાન્ચો આવી છે એની મેં તમને બતાવી છે 12. આ બધી શાખાઓને આજે આપણે ટૂંકમાં રજૂ કરી છે. કાલે આપણે આ બધી શાખાઓને વિગતવાર જોઈશું કે આમાં કયા પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા સુધી રાખીએ છીએ બેટા. થેન્ક યુ. ધન્યવાદ.